નમસ્કાર. જનતા વિદ્યાલય ઝાળિયા પરિવાર સાથે સંકળાયેલા સૌ પરિચિત મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સૌનું હું જયંત જોશી ધોરણ 11ના મનોવિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં સપ્રેમ સ્વાગત કરું છું. ધોરણ 11ના મનોવિજ્ઞાનમાં આપણે ચોથા પ્રકરણની ચર્ચા કરીએ છીએ અને આપણું ચોથું પ્રકરણ છે વર્તનના જૈવીય આધારો. પાઠની ચર્ચા આગળ કરવું એ પહેલા આપણે જે પાઠ અત્યાર સુધી પાઠમાં જે વાત થઈ ચૂકી છે એના થોડાક ફ્લેશબેકમાં છીએ. શું વાત કરી છે એ ફરીથી આપણે યાદ કરી લઈએ. આપણે પાઠની શરૂઆત કરી એક એવા પ્રશ્નથી કે જેનો જવાબ આપણને મનોવિજ્ઞાનમાંથી મળે છે. આટલી મોટી સજીવ સૃષ્ટિમાં અનેક પ્રાણીઓ એવા છે કે જેની શારીરિક ક્ષમતા આપણા કરતાં ખૂબ વધારે છે. કેટલાય પ્રાણીઓ એવા છે કે જે આપણા કરતા અનેક ગણા હિંસક છે. તેમ છતાં આપણી પાસે જે માનસિક તાકાત છે, આપણી જે માનસિક શક્તિ છે, એના કારણે આપણે આખી સજીવ સૃષ્ટિ ઉપર ને બીજા અર્થમાં કહીએ તો આ પૃથ્વી ઉપર આપણું માણસોનું નિયંત્રણ છે. માણસનો આટલો બધો માનસિક વિકાસ, આટલી પ્રગતિ, આટલી બધી વિશિષ્ટ શક્તિઓ, એનું કારણ શું? તો એ કારણની ચર્ચા કરતી વખતે આપણે 3 બાબતોને તારવી હતી, કન્સિડર કરી હતી કે એ 3 બાબતો છે એ અન્ય સજીવો કરતા માણસને એક ઉત્ક્રાંતિના સંદર્ભમાં એક ઊંચાઈ ઉપર મૂકે છે, ઉત્ક્રાંતિની ટોચ ઉપર છે. આ 3 બાબતો હતી. એમાંથી એક હતું દ્વિપગીપણું, કે બીજા બધા પ્રાણીઓ છે એ ચાલવા માટે, દોડવા માટે 4 પગનો ઉપયોગ કરે છે, જ્યારે માણસ છે એ ટટ્ટાર ઊભો રહી શકે છે, 2 ઉપાંગો ઉપર હોઈ શકે ને આગળના 2 ઉપાંગો છે એનો ઉપયોગ એ અન્ય કાર્યોમાં કરી શકે છે. એને કારણે એનો વિકાસ થયો છે. બીજું હતું ભાષા. ફક્ત સજીવ સૃષ્ટિમાં ફક્ત માણસ પાસે પ્રત્યાયનની કલા છે. ભાષાના કારણે એ પોતાની સંવેદનાઓ, પોતાની ઉર્મિઓ, પોતાની લાગણીઓ એને એકબીજા સુધી પહોંચાડી શકે છે. એનો સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ છે એ આને આભારી છે. અને ત્રીજી બાબત, માણસનું વિકસિત ચેતાતંત્ર, એની વાત આપણે કરતા હતા. એ વાતમાં આપણે સમજ્યા હતા કે માણસના નજીકના કોઈ પ્રાણી એટલે કે ઉચ્ચ પ્રકારના વાનરના શરીરમાં જે મગજ હોય છે એના કરતાં 5 ગણું વધારે કદ ધરાવતું મગજ છે માણસના પાસે છે. એની મગજની આ કદ, આમ તો ગુણોત્તર આપણે શીખતા હતા કે બીજા કોઈ પ્રાણીઓ કરતાં મગજ અને શરીર, મગજનું કદ અને સમગ્ર શરીરનું કદ, એનો ગુણોત્તર છે માણસમાં સૌથી ઊંચો છે અને ઘણો બધો ઊંચો છે. એટલે માણસનો શારીરિક વિકાસ છે એની સાથે માનસિક વિકાસ છે એ પણ ગજબનો છે. આપણે જીનેટિકલ સાયન્સની વાત કરી હતી કે કોઈ પણ બાળકને, કોઈ પણ સંતાનને માતા અને પિતા તરફથી જે પ્રજનન કોષોની અંદર 23 રંગસૂત્રો મળે છે અને ફલન કોષની અંદર 23 બંનેના એટલે કે 23 જોડ બને છે, ત્યારે એ રંગસૂત્રોની સાથે આવેલું DNA, જનીન દ્રવ્ય ડીઓક્સિરીબોન્યુક્લિક એસિડ, એ માતા અને પિતાના લક્ષણો લઈને એટલે કે વારસો લઈને એ એક કોષ બને છે અને એમાંથી એક કોષનો વિકાસ પામીને જ્યારે સંતાન જન્મ લે છે ત્યારે
એને માતા અને પિતાના લક્ષણો છે એ એનામાં ઉતરે છે. આ જીનેટિકની પણ આપણે વાત કરી હતી. આજે આપણે વાત કરવાની છે આગળની માણસના ચેતાતંત્રની. ચેતાતંત્ર એટલે શું? આમ તો અત્યારે મનોવિજ્ઞાન ભણીએ છીએ, પણ અત્યારે હું તમને જે વાત કરવાનો છું એ વાત જેને તમને જીવવિજ્ઞાનની વાત કરતા હોઈએ એવું લાગશે. આપણા શરીરને થોડી વાર માટે એક બહુ મોટું મકાન હોય એવું વિચારી લો. મકાનના જુદા જુદા ભાગમાં જુદા જુદા કામ થાય છે. હાથ છે એ એક મકાનનો એક ભાગ છે, આ હાથ છે બીજો ભાગ છે, પગ છે, આપણું પેટ છે, હૃદય છે, ફેફસા છે, અંદરના ભાગની વાત કરું તો આંતરડા છે, કાન, નાક, આંખ, અહીંયા મગજ, આ બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે. આ બધા ડિપાર્ટમેન્ટનું સંકલન કરવા માટે એક ઓફિસ છે, અને એ ઓફિસ જે આખા ડિપાર્ટમેન્ટનું સેન્ટ્રલાઇઝેશન કરે છે, કેન્દ્રીકરણ કરે છે. બધી માહિતી ત્યાં જાય છે, હુકમો ત્યાંથી છૂટે છે. આખા બિલ્ડિંગમાં કામ થાય છે, આખા શરીરમાં કામ થાય છે. પગ છે ચાલવાનું કામ કરે છે, હાથ છે લખવાનું કામ કરે છે, આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, જીભ બોલવાનું કામ કરે છે, હૃદય છે એ ધબકે છે, લોહીના આખા શરીરમાં પરિભ્રમણ કરાવે છે, ફેફસા છે એ વાતાવરણમાંથી શ્વાસ લે છે, ઉચ્છ્વાસ બહાર કાઢે છે. આપણે ખાઈને મૂકી દઈએ છીએ, શરીરના આંતરડાની અંદર એનું સતત પાચન થાય છે. અનેક જૈવિક ક્રિયાઓ આપણે આગળ વાત કરશું. ઐચ્છિક અને અનૈચ્છિક બંને પ્રકારની આખા શરીરમાં થાય છે. પણ આ આખા શરીરના તમામ અંગોને, તમારા ડિપાર્ટમેન્ટમાં થતા કામની જાણકારી મગજ સુધી પહોંચે છે. મગજના હુકમ છે એ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચે છે. આ સંદેશાઓ લઈ જવાનું અને લાવવાનું કામ કોઈ કરતું હોય તો એ છે ચેતાઓ. આપણે જેમ વાયરિંગ કર્યું હોય અને પાવર છે એ મીટરમાંથી ઉપરથી આવે અને આખા બિલ્ડિંગમાં પાવર છે વહેંચાતો જાય, પહોંચતો જાય, અને ત્યાંથી પાવર પાછો ફરી પાછો મીટરમાં બીજા છેડામાં આવતો જાય. એવી જ રીતે મગજમાંથી નીકળી અહીંયા પાછળ જે કરોડરજ્જુમાં થઈ અને આ સંદેશાઓ છે ચેતાઓ મારફત, ચેતાતંતુઓ મારફત શરીરના એક એક અંગ સુધી પહોંચે છે. અને અંગોમાંથી સંવેદ જે કંઈ સંદેશા આવે કે જે કંઈ સંવેદનાઓ અનુભવાય એ મગજ સુધી પહોંચે છે. આખા શરીરમાં આ જે ગૂંથાયેલી એક ઝાળ છે એ ચેતાતંત્ર છે, અને એનું સેન્ટ્રલાઇઝેશન, એનું કેન્દ્રીકરણ, એને સંભાળવાનું કામ, આ બધું સિસ્ટમ આખી વ્યવસ્થિત ચાલે એને નિયંત્રણનું કામ કોઈ કરતું હોય તો એ મગજ છે, અને એનો રસ્તો છે એ કરોડરજ્જુ છે. આપણી કરોડરજ્જુ છે કે જેને આપણે ટટ્ટાર ઉભારી શકીએ છીએ. કંકાલ તંત્રનો એક ભાગ છે, પણ એક કરોડરજ્જુ વચ્ચેથી પોલી છે, એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, એમ મણકાઓ ગોઠવાયેલા છે, વચ્ચેથી પોલા એવા. અને આ મણકાઓ છે એ પોલાણ છે એમાંથી ચેતા પસાર થાય છે, અહીંથી આપણે પાછળના ભાગમાંથી, કે જે પગની પાનીઓ સુધી, હાથની આંગળીઓ સુધી બધે પહોંચે છે. તો આ જે ચેતાતંત્રને આપણે સમજવાનું છે એ ચેતાતંત્રને આપણે બે ભાગમાં સમજવા માટે વહેંચીએ. એક, ચેતાતંત્રને અંગ્રેજીમાં નર્વસ સિસ્ટમ કહેવાય છે, NS, નર્વસ સિસ્ટમ. આ નર્વસ સિસ્ટમને આપણે સમજવા માટે બે ભાગમાં વહેંચીએ. એક, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, કેન્દ્રીય ચેતાતંત્ર, કે જેમાં બે અંગનો સમાવેશ થશે, મગજનો અને કરોડરજ્જુનો. અને પછી આખા શરીરમાં ફેલાયેલું, જેને આપણે પરિઘવર્તી ચેતાતંત્ર કહેશું, અથવા તો અંગ્રેજીમાં આપણે એને પેરિફેરલ નર્વસ સિસ્ટમ કહેશું. સમગ્ર ચેતાતંત્રને સમજવા માટે ચેતાતંત્રના આ બે ભાગ પાડવા પડશે. પહેલા ભાગને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી મહત્વનું અંગ મગજ, અને ત્યાર પછીના ક્રમે કરોડરજ્જુ. આ બે બાબતોનો સમાવેશ, બે અંગોનો સમાવેશ એ સેન્ટ્રલ
નર્વસ સિસ્ટમમાં, કેન્દ્રીય ચેતાતંત્રમાં કરીએ છીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે મગજની. હું તમને એક ચિત્ર મોકલીશ અથવા તો વિડીયોના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આપણું મગજ કેવી રીતે કામ કરે છે, મગજની રચના કેવી છે. અત્યારે આપણે એને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણું મગજ છે અહીંયા ખોપરીથી રક્ષાયેલું છે. એ મગજના પણ જુદા જુદા ભાગ છે. એની વાત આપણે કરવાની છે, કાર્યોની વાત કરવાની છે. પહેલા રચનાની વાત કરીએ. આ મગજ છે ને, એને આપણા શરીરને જેટલો પુરવઠો ઓક્સિજનનો મળે છે, એને ઓક્સિજનની ખૂબ જરૂર રહે છે. આ વિકસિત માણસનું મગજ લગભગ 1 કિલો ને 360 ગ્રામનું હોય છે. વિચારજો મિત્રો, મગજનું વજન કેટલું? આશરે પુખ્ત વ્યક્તિમાં મગજનું વજન 1 કિલો અને 360 ગ્રામ જેટલું લગભગ હોય છે. આ 1 કિલો ને 360 ગ્રામના મગજમાં લગભગ 10 અબજ જેટલા ચેતાકોષો આવેલા હોય છે. આપણે આગળ શીખશું ચેતાકોષો છે એ બીજા કોષો કરતા અલગ છે. ચેતાકોષો, એની ઉપર ચેતાતંતુઓ, એ બધા ચેતાકોષો ભેગા થઈ અને ચેતાતંતુ બનાવે છે અને ચેતાતંતુઓ ભેગા થઈ સંવેદનાને અહીંયા પહોંચાડે છે. આપણે આગળ વાત કરવાની છે, એમાં અત્યારે ઊંડો નથી ઉતરતો. પણ કેટલા ચેતાકોષો હોય છે મગજમાં? લગભગ 10 અબજ જેટલા. આ 10 અબજ જેટલા ચેતાકોષો મગજમાં હોય છે. અને આપણા શરીરની અંદર જે લોહી પરિભ્રમણ કરે છે ને, એનું 5મા ભાગનું લોહી મગજ સુધી પહોંચવું જોઈએ. આપણા શરીરમાં જે કુલ પરિભ્રમણ કરે છે એ લોહીનું 5મા ભાગનું લોહી મગજ સુધી સતત પહોંચવું જોઈએ. જો 4 કે 5 મિનિટ માટે મગજને લોહીનો પુરવઠો ન મળે ને, તો મગજ મૃત્યુ પામે, ડેડ થઈ જાય. અને આપણા શરીરમાં કોમ્પ્લિકેશન ઊભા થાય, માણસનું મૃત્યુ પણ થાય. કારણ કે લોહીની સાથે ઓક્સિજન છે અને આ ઓક્સિજન મગજને મળવો ખૂબ જરૂરી છે. લોહી ન મળે મતલબ ઓક્સિજન ન મળે, પ્રાણવાયુ ન મળે, અને ઓક્સિજન ન મળે એટલે હૃદયને ગંભીર પ્રકારની હાનિ પહોંચે છે. આ મગજ છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે, એને સમજવાનું છે, એની રચના સમજવાની છે. કાર્ય તો આપણને ખબર છે, અથવા તો પાછળથી આપણે વાત કરશું. મગજની રચનામાં પહેલા તો મગજ 2 ફાડિયામાં વહેંચાયેલું છે. 2 અડધા ભાગ છે, અર્ધગોળાર્ધ. આમ તો મગજની રચના છે ને, આપણે પેલી પાઘડી પહેરે ને એ પ્રકારની છે. આટાદાર પાઘડી હોય ને એ પ્રકારની છે. આમ બધા આમ આટા વીંટળાયેલા છે, ખોપરીની નીચે એ રક્ષાયેલું છે. આ મગજ છે એ 2 અડધા ભાગમાં વહેંચાયેલું છે અને એ બંને ગોળાર્ધોને, 2 અર્ધગોળાર્ધો છે, એને હેમિસ્ફિયર તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. આ મગજની ઉપર, ખોપરીની નીચે મગજની ઉપર એક છાલ જેવું હોય છે, એક પડ હોય છે. તમે ટેક્સ્ટ બુકમાં આકૃતિ જુઓ તો તમને દેખાશે કે સૌથી ઉપર મગજની ઉપર એક આ પડ જેવું આવી ગયું છે. તો એને મસ્તિષ્ક છાલ કહેવામાં આવે છે અને એ મગજને ઢાંકી રાખે છે. આપણે કોઈ વસ્તુ પલળેલીને કેમ ઢાંક્યું હોય એમ એક છાલથી, એક આવરણથી મગજને ઢાંકેલું હોય છે. એ કોષોનું જ બનેલું હોય છે. એને મસ્તિષ્ક છાલ કહે છે, કોર્ટેક્સ. મસ્તિષ્ક છાલ કહે છે, ભૂખરા રંગની હોય છે. એટલે એને ભૂરા પ્રદેશ તરીકે પણ, ભૂખરા પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ કોષની બનેલી હોય છે. આ કોષ એટલે કેવા? પહેલા વાત કરીએ એમ ચેતાકોષ. ત્યાર પછી મગજ જે 2 ગોળાર્ધમાં વહેંચાયેલું છે એ મગજને કુલ 3 ખંડોમાં વહેંચાયેલું છે. સમજવા માટે આપણે જોઈએ આ 3 ખંડો ક્યાં. ફરીથી યાદ કરાવું, ખોપરીની નીચે રક્ષાયેલું મગજ 2 ગોળાર્ધમાં વહેંચાયેલું છે
જેને હેમિસ્ફિયર કહેવામાં આવે છે. ઉપરના ભાગમાં મસ્તિષ્ક છાલ હોય છે કે જે ભૂખરા રંગનો પદાર્થ છે, એક છાલ સ્વરૂપે આ મગજને રક્ષે છે. એ ચેતાકોષોનું બનેલું છે. હવે આપણે વાત કરીએ છીએ એ 3 વિભાગો મગજના. 3 વિભાગો ક્યાં? મગજ સ્કંદ અને નાનું મગજ. મગજ સ્કંદ અને નાનું મગજ. સીમાવર્તી તંત્ર, જેને લિમ્બિક સિસ્ટમ કહીએ છીએ, સીમાવર્તી તંત્ર. અને ત્રીજું મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. યાદ રાખવું સાવ સહેલું છે. નાનું મગજ, મોટું મગજ અને સીમાવર્તી તંત્ર. નાનું મગજ એની સાથે શું હોય છે? મગજ સ્કંદ. એટલે મગજ સ્કંદ અને નાનું મગજ, મસ્તિષ્ક છાલ અને મોટું મગજ, અને ત્રીજું સીમાવર્તી તંત્ર. આ 3 વિભાગોની ચર્ચા આજે આપણે કરવી છે. 3 ખંડ જે મગજના છે એની ચર્ચા આજે આપણે કરવી છે. મગજ સ્કંદ. મગજ સ્કંદ છે એ પણ 3 વિભાગોનું બનેલું છે, 3 ખંડોનું બનેલું છે. એના 3 પાર્ટ છે. કે એક લંબ ચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજ. લંબ ચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજ. હવે આનું કામ શું છે? યાદ રાખજો, ત્રણેયના કામ અલગ અલગ છે. આપણે જે 3 વિભાગની વાત કરીએ છીએ, ત્રણેયના કામ અલગ અલગ છે. તો આ મગજ સ્કંદ અને નાનું મગજ એનું કામ શું છે? મગજ સ્કંદનું કામ છે આપણા શ્વાસોશ્વાસનું નિયંત્રણ કરવું, આપણા હૃદયના ધબકારાનું નિયંત્રણ કરવું, અને ચાલવું અને ઊંઘવા જેવી ક્રિયાનું નિયંત્રણ કરવું. આ બધી પ્રક્રિયાઓ છે એ આની સાથે જોડાયેલી છે. કોની સાથે? મગજ સ્કંદ અને નાના મગજ સાથે. મગજ સ્કંદ અને નાના મગજ સાથે આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આપણા હૃદયના ધબકારાની પ્રક્રિયા, આપણા ચાલવાની પ્રક્રિયા, આપણા ઊંઘવાની પ્રક્રિયા, આવી બધી પ્રક્રિયાનું નિયંત્રણ છે એ મગજનો આ વિભાગ કરે છે. અહીંયા આપણી ચાલવાની પ્રક્રિયા સાથે જે આપણે સપનાઓ જે આવે છે ને, એ સપનાનું નિયંત્રણ પણ, સપનાની પ્રોસેસ માટે પણ આ જ કેન્દ્ર જવાબદાર છે મગજનું. અને મગજ સ્કંદની ટોચ ઉપર, મગજ સ્કંદની ટોચ ઉપર, આ વસ્તુ હું તમને પછી જ્યારે આકૃતિ દોરીને સમજાવીશ ત્યારે આ મગજ સ્કંદ ક્યાં આવેલું છે એ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. અહીંયા આવેલું છે, નાના મગજની ઉપરના ભાગમાં. તો મગજ સ્કંદની ટોચ ઉપર ચેતાકોષોનો એક ઝુમખો હોય છે અને એને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. આ થેલેમસ છે આપણા 2 ભાગ પડ્યા ને મગજના, એની વચ્ચેના ભાગમાં હોય છે. એ શું કામ કરે છે? એ શેના ઉપર નિયંત્રણ કરે છે? જોજો, એ દ્રષ્ટિ, જોવું, સાંભળવું, શ્રવણ, દબાણ અને પીડા. આ જે સંવેદનાઓ છે, કઈ 4 સંવેદનાની આપણે વાત કરી? એક તો જોવું, સાંભળવું, દબાણ અનુભવવું અને પીડા અનુભવવી. આ સંવેદનાના એ ગ્રહણ કરે છે. કોણ? થેલેમસ. અને એ થેલેમસ છે આ સંવેદનાઓને મસ્તિષ્ક છાલ સુધી પહોંચાડે છે. એટલે એનું કામ છે એક રિલે સ્ટેશન જેવું છે. આવે છે, મોકલાવે છે, સંવેદનાનું વહન કરે છે. નાનું મગજ ક્યાં આવેલું છે? આપણે આ વાત કરી મગજ સ્કંદની. નાનું મગજ અહીંયા આવેલું છે, આપણા શરીરના ખોપરીના પાછળના ભાગમાં. આ નાનું મગજ છે એ મોટા મગજની પાછળની બાજુ આવેલું છે. એ આપણા હલનચલનનું નિયંત્રણ કરે છે, સંકલન કરવામાં અને સરળ કરવામાં મદદ કરે છે, અને હલનચલનની આપણી જે સ્મૃતિઓ છે એનો સંગ્રહ કરે છે. જો આપણા ઘણી ક્રિયાઓ એવી છે કે એક વખત શીખી ગયા પછી એના ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. દાખલા તરીકે સાયકલ ચલાવવી. સાયકલ ચલાવતા શીખીએ પછી સાયકલ ચલાવતી વખતે આપણે મગજ વાપરવું પડતું નથી. તબલા વગાડવા, તબલા વગાડતા શીખતી વખતે પછી તબલા વગાડવામાં આપણે મગજ તબલા કે હાર્મોનિયમ વગાડવામાં, ચાલવામાં આપણે દરેક વખતે નથી કમાન્ડ આપવો પડતો, ચાલ હવે એવું પગ ઉપાડ, હવે બીજો પગ ઉપાડ, પાછો પહેલો ઉપાડ, પાછો બીજો ઉપાડ. આ બધી ક્રિયાઓ છે એ એક વખત શીખી ગયા પછી
એના ઉપર ધ્યાન આપવું પડતું નથી. આ બધી ક્રિયાઓનું નિયમન છે એ નાનું મગજ કરે છે. તો આપણે જે 3 ભાગ પડ્યા એમાંથી એક ભાગની વાત કરી, નાનું મગજ, મગજ સ્કંધ અને નાનું મગજ. બીજું સીમાવર્તી તંત્ર, જે મગજનો અંદરનો વચ્ચેનો ભાગ છે, મસ્તિષ્ક છાલની નીચે, નાના મગજની ઉપર. સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે. પહેલાના જમાનામાં જે સસ્તન પ્રાણીઓ હતા એનું મગજ કંઈક આવું હતું. આટલું બધું વિકસિત નહોતું, પણ સીમાવર્તી તંત્ર જેવું હતું. એટલે આપણા બધામાં, એટલે કે 2 પગે ચાલતા પ્રાણીઓમાં, સસ્તન પ્રાણીઓમાં જે પ્રકારનું મગજ જોવા મળે છે એવું જ મગજ પેટે ચાલતા પ્રાણીઓમાં પણ આવું સીમાવર્તી તંત્ર જોવા મળે છે. આ સીમાવર્તી તંત્રનું કામ પણ બહુ અગત્યનું છે. આપણા શરીરમાં કેટલીક ક્રિયાઓ એવી થાય છે કે જે આપોઆપ થાય છે, એના પર આપણો કંટ્રોલ નથી. દાખલા તરીકે લોહીની અંદર શર્કરાનું પ્રમાણ, લોહીની અંદર ખાંડનું પ્રમાણ, જેને આપણે ડાયાબિટીસની બીમારી કહીએ છીએ, ખાંડનું વધવું કે ઘટવું, શર્કરાનું પ્રમાણ વધવું કે ઘટવું. પણ આ નોર્મલ રાખવું, એનું નિયમન કરવું કે લોહીની અંદર ખાંડનું પ્રમાણ વધી ન જાય કે ઘટી ન જાય, એ એક શરીરમાં થતી ક્રિયા છે. અને આ ક્રિયાનું નિયમન કોણ કરે છે? એ આ સીમાવર્તી તંત્ર કરે છે. શરીરનું તાપમાન, બહુ તડકો હોય તો આપણને પરસેવો વળવા માંડે, બહુ ઠંડી હોય તો આપણા શરીરમાં આપોઆપ ગરમી ઉત્પન્ન થાય. શરીરનું તાપમાન જાળવી રાખવું, આપણા લોહીનું દબાણ, બ્લડ પ્રેશર એ જાળવી રાખવું, આપણા લોહીમાં સાકરનું પ્રમાણ, શર્કરાનું પ્રમાણ, ખાંડનું પ્રમાણ જાળવી રાખવું, આ બધી ક્રિયાનું નિયમન છે એ આ સીમાવર્તી તંત્ર કરે છે. સાથે સાથે ઉપર જે વાત કરી મસ્તિષ્ક છાલ, એની તરફ જતા સંદેશા અને ત્યાંથી આવતા સંદેશા, એને નિયમન કરવાનું કામ પણ વચ્ચેનું આ સીમાવર્તી તંત્ર કરે છે. એટલે સીમાવર્તી તંત્ર છે એ નીચેના ભાગમાં એક ગ્રંથિ આવેલી છે, હાઇપોથેલેમસ. થેલેમસની વાત તો આપણે કરી કે ચેતાકોષોનું એક પિંડ હોય છે, એનો ભાગ હાઇપોથેલેમસ, એની સાથે પણ આ સીમાવર્તી તંત્ર સંકળાયેલું છે. ત્યાર પછી એટલે કેટલીક સાહજિક અને આવેગિક ક્રોધ આવવો, રડવું આવવું, એકદમ માણસ રડવા માંડે, એકદમ ક્રોધ આવી જાય, એકદમ નર્વસ થઈ જાય, આવી બધી પ્રતિક્રિયાઓ છે, રિએક્શન છે, એને અવરોધે છે, એની ઉપર પણ નિયંત્રણ કરે છે. એટલે સીમાવર્તી તંત્ર છે એ એમાં ઊંડો નથી તરવાનો. હવે જે વાત કરું છું એમાં 3 પ્રકારની ગ્રંથિઓનું બનેલું છે. કઈ કઈ? હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસ. આ 3 પ્રકારની ગ્રંથિઓનું બનેલું આ સીમાવર્તી તંત્ર છે. બરાબર? એ સ્મૃતિ માટે પણ જવાબદાર છે. આપણા વર્તન માટે આ 3 માંથી જે હાઇપોથેલેમસ છે એ ગ્રંથિ આપણા વર્તન માટે બહુ મોટો ભાગ ભજવે છે, વર્તન માટે ખૂબ જ જવાબદાર છે. આપણને ભૂખ લાગવી, આપણને તરસ લાગવી, આપણામાં જાતીય આવેગો આવવા, એ બધા માટે. અને આવું બધું થાય ત્યારે આપણે શરીર ક્રિયાઓમાં જે ફેરફાર થાય, આપણા વર્તનમાં જે ફેરફાર થાય, એને માટે આ હાઇપોથેલેમસ જવાબદાર છે. હસવા જેવી વાત છે, પણ કોઈ માણસ ભૂખ્યો થાય ને પછી એ વડકે ચડે, આપણે એને ભૂખ વડચકા કહીએ છીએ. વર્તનમાં ફેરફાર થાય છે. શું કામ? કે એને ભૂખ લાગી છે. આપણે આ પ્રક્રિયાને એક નોર્મલ વેમાં જોઈએ છીએ, પણ એ પણ મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી પ્રક્રિયા છે કે ભૂખ લાગી છે, અત્યારે એનું ધ્યાન છે ક્યાં છે? એની ભૂખને સંતોષવા ઉપર. અને એવા સમયે એને બીજું કામ સોંપીએ કે બીજી કંઈક વાત કરીએ તો એ એના વર્તનમાં ફેરફાર થઈ જાય છે, એ વડકા કરે છે. આ બધી વાતો છે એ એમાં આવે છે. એ કોણ આનું નિયંત્રણ કરે છે? હાઇપોથેલેમસ. તો એ બીજા ખંડની વાત કરી.
આપણે મગજના ત્રીજા ખંડની વાત કરવી છે, અને મગજનું ત્રીજું ખંડ એટલે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. મસ્તિષ્ક છાલ એટલે ખોપરીની નીચે બરાબર આવેલું ચેતાકોષોનું એક પડ કે જે ભૂખરો પદાર્થ છે, જેને આપણે આગળ વાત કરી. કોર્ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ મોટું મગજ અને મસ્તિષ્ક છાલ છે એ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. મેં લખ્યું છે. હવે સમજીએ આ શું? બોધાત્મક અને આવેગિક ક્રિયાઓ. બોધાત્મક, કોઈને ઉપદેશ આપવો, કોઈનો ઉપદેશ લેવો, વિચાર કરવા, આ બધી બોધાત્મક બાબતો છે. એ અને પ્રત્યક્ષીકરણ કરવું, કોઈ વસ્તુને આપણે સાંભળીએ એટલે આપણી નજર સામે એ વસ્તુનું મૂર્ત ખ્યાલ આવે, આ બધી બાબતો છે એ અહીંયા થાય છે. જો મસ્તિષ્ક છાલ ન હોય તો આયોજનની શક્તિ મસ્તિષ્ક છાલ પાસે છે. આયોજન ન થઈ શકે, જટિલકારક હલનચલન ન થઈ શકે, અને પ્રત્યક્ષીકરણ જેવી પ્રક્રિયાઓ છે એ મસ્તિષ્ક છાલ ન થઈ શકે. મોટું મગજ શબ્દ ઉપરથી જ આપણે સમજીએ કે મગજનો 2/3 ભાગ એટલે 66% મગજ છે. કુલ મગજનો 66% મગજ એ મોટું મગજ છે, એટલે મોટું કહે છે. 2 ભાગનો હિસ્સો એ રોકે છે મગજનો. બાકીનો 1 ભાગ રહ્યો જે 33% રહ્યું, એ 33%માં નાનું મગજ અને સીમાવર્તી તંત્ર આવી જાય છે. એટલે એ મસ્તિષ્ક છાલ ઉપરની છે. મસ્તિષ્ક છાલમાં ચેતાકોષો આવેલા છે, ચેતાક્ષો આવેલા છે, અને મોટું મગજ છે એ પણ આનું રક્ષણ મસ્તિષ્ક છાલ કરે છે. મસ્તિષ્ક છાલ, એની નીચે મોટું મગજ, એની પછી ચેતા આખો આવે છે એ જેને આપણે સીમાવર્તી તંત્ર કહ્યું, અને અહીંયા પાછળના ભાગમાં એ નાનું મગજ આવે છે. એની નીચે પછી ચેતાઓ એનાથી પસાર થાય છે સ્કંધમાંથી. તો મોટા મગજના 2 ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક અને આવેગિક પ્રક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. પહેલામાં ભાગ નથી, નાના મગજમાં ભાગ નથી, જે ચેતા કેન્દ્ર છે, પણ મોટું મગજ છે એના 2 ભાગ છે, ડાબો ગોળાર્ધ અને જમણો ગોળાર્ધ. તો એ મોટા મગજના જે 2 ભાગ છે એમાં આવેગિક ક્રિયાઓ અને બોધાત્મક ક્રિયાઓ છે એ એનું નિયંત્રણ થાય છે. થોડાક ઉદાહરણ સાથે સમજીએ તો વાણીનું નિયંત્રણ ડાબા ગોળાર્ધ મારફત થાય છે. 2 ગોળાર્ધ ક્રિયા, મોટા મગજના 2 ભાગ, નાનું મગજ અને મોટું મગજ. વાણીનું નિયંત્રણ છે એ ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. આ ગોળાર્ધ છે એ બીજી અનેક સાંવેગિક બાબતોનું પણ વહન કરે છે. અને આ આખું મગજ છે, આપણે ત્રણેય ખંડની વાત કરી, એ ખોપરીથી ના આવરણથી સુરક્ષિત હોય છે. એની નીચે આ બધી ગળીઓ સ્વરૂપે આખું મગજ છે એ ગોઠવાયેલું હોય છે. આટલી વાત આપણે આજના પીરિયડમાં કરવાની છે. હવે પછી જ્યારે આપણે વાત કરશું ત્યારે મસ્તિષ્કના ખંડો વિશે આગળ ભણીશું. અત્યાર સુધીની આ વાતને ફરી એક વખત તમે તમારા પાઠ્યપુસ્તકમાં વાંચી લો. મેં તમને PDF મોકલી છે આખા પ્રકરણની, એમાં એક વખત જોઈ લો. થોડુંક કોમ્પ્લિકેટેડ વસ્તુ છે એટલે 2 વખત વાંચશો, ફરી વખત પાછો વિડીયો જોજો, મારી વાત સાંભળજો. પાઠ્યપુસ્તકના આધારે અને મેં કરેલી આ વાત બંનેને સમજી અને ચેતાતંત્રનો જે 2 ભાગ આપણે ચર્ચા કરવાની છે એમાંથી પહેલા ભાગની આપણે ચર્ચા કરીએ છીએ. કયા ભાગની? કેન્દ્રીય ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. એમાં પણ 2 વસ્તુ આવે છે, મગજ અને કરોડરજ્જુ. એમાંથી હજી આપણે મગજની જ વાત કરીએ છીએ. મગજની વાત પણ હજી પૂરી નથી થઈ. હજી મગજની રચના જ આપણે શીખ્યા છીએ કે જેમાં આપણે મોટા મગજના 2 ભાગ, ડાબો ગોળાર્ધ અને જમણો ગોળાર્ધ, પછી ઉપર એની ઉપર આવેલી મસ્તિષ્ક છાલ, વચ્ચેનું જે આવેલો ભાગ છે એને આપણે કહીએ છીએ સેન્ટ્રલ સિસ્ટમ અથવા તો કેન્દ્રીયકૃત ભાગ એનો છે એ, અને નીચે નાનું મગજ અને ચેતાસ્કંદ. એની વાત આપણે કરી છે.
આગળની વાત છે આપણે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.